ખેડૂતોના પાકોનું નુકસાન થઈ રહ્યું છે। હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાનીઓ થઈ રહી છે। ત્યારે વાત કરવી છે આપણે ધારી પંથકના મોટાભાગના ગામોમાં બાગાયત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોની। જો આ વર્ષે કેરીનો સ્વાદ લોકોને કેવો મળશે? ધારીના જર, ઝરપરા, મોરજર, પરબડી આ વિસ્તાર છે એ મોટાભાગના ગામોમાં બાગાયત ખેતી થાય છે। કેરીની બાગાયત ખેતી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। છેલ્લા દિવસોમાં પડેલ ધુમ્મસના કારણે આ કેરીના પાકને નુકસાન થયું છે। કેરીના નાના રોપા જે 4 થી 5 વર્ષના છે તેમાં ધુમ્મસની ભારે અસર પડી છે। જે આખતર ફાલ આવ્યો હતો તેમાં ધુમ્મસના આવેલ ફાલ બળી ગયો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। જે આંબામાં મારું ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, ભરતભાઈ કે ભેસાણિયા। આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે 80%। એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ નથી થયું। જે નાના રોપડા હતા એમાં 80% બળી ગયું છે, આખતર હતું એ। અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે, પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાંધે, કેમ કે અત્યારે હવે ગરમી આગળ બતાવે છે। જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે। અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર 15 દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી, અને દર 15 દિવસે વાદળા અને ધુમ્મસ, ઝાકળ, એની હિસાબે મોટું નુકસાન છે આ વર્ષે। આ વર્ષે આંબામાં જે આપણે ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં જે આપણે ફ્લાવરિંગ આવવું જોઈએ તે ફ્લાવરિંગ આવ્યું નહીં। એનું કારણ એ છે કે જે ઠંડીનો પીક હોવો જોઈએ એ ઠંડી જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડી નથી। અને જે મોટા ઝાડવા છે એમાં તો સંપૂર્ણપણે 90 થી 95% પાસ્તર છે। અત્યારે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી। અમુક આંબામાં તો જે ફ્લાવરિંગ ચાલુ થાય છે, જે રોપડામાં એમાં છે એમાં તો 20-30% બંધારણ થયું છે। એ જ કેરી ખાલી માર્કેટમાં આવવાની છે અને બીજી કેરીની તો કોઈ આશા આ વર્ષે રાખવાની જ નથી। મારું નામ ઇકબાલ લલિયા છે, જર ગામનો રહેવાસી છું। અમારી આજુબાજુ અને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે। આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું, પણ 2 ફાલ છે। નાના ઝાડ હતા એ આખતર હતા, એને હવામાનના હિસાબે વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઘણું ખરું બળી ગયું એમાં। પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે, પણ હવામાન જો આવું ને આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે। ત્યારે ખેડૂતોની વેદનાની વાત કરીએ તો 4 થી 5 વર્ષ આસપાસના ટાઉતેમાં થયેલ નુકસાન બાદ આંબામાં કરેલ વાવેતર એવા આવેલ છે ફાલ છે તેમાં આ વાતાવરણની અસર જોવા મળી છે। જો આજ પ્રમાણે વાતાવરણ રહેશે તો મોટા આંબાઓને પણ નુકસાન થઈ શકે છે। આ બેવડી ઋતુને લઈને જે મોર અને ફ્લાવરિંગ થયું જોઈએ એ થયું નથી। નાના રોપા હતા એમાં બળી ગયું છે। મોટા આંબાઓમાં હાલ કોઈ નુકસાની જેવું દર્શાતું નથી, અને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપજ સારી મળશે, અને જો ગરમીનું પ્રમાણ વધશે તો એમાં એ નુકસાની થવાની શક્યતા છે। નાનુભાઈ લલિયા, ગામ જર। આ ફેરે કેરીમાં જે સારો એવો પાક મળશે અને સારું આવરણ છે। જે નાના ઝાડ છે 5 થી 8 વર્ષના, એમાં વાતાવરણના હિસાબે થોડું બળી ગયું છે વધારે, અને ધુમ્મસ અને વાતાવરણ નથી બરાબર, અનુકૂળતા મુજબ હોય તો સારો ફાલ મળે, મોટા આંબાની અંદર સારું રહે, એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે। અનુભાઈ લલિયા, રહેવાસી જર, તાલુકો ધારી। અમારા જર, ઝરપરા, મોરજર, પરબડી આ વિસ્તાર છે એ મોટાભાગે બાગાયત વિસ્તાર છે। આ વિસ્તારમાં આમ જોવા જઈએ તો જે નાના રોપડા છે કે 4-4, 5-5 વર્ષની ઉંમરના છે, એમાં જે આખતર ફાલ આવ્યો હતો એ ફાલ ભારે ધુમ્મસ અને ઝાકળ આવવાના કારણે બળી ગયું છે, અને એ આમાં આપણે જોઈ શકીએ છીએ આંબામાં કે વધારે નુકસાની છે। પરંતુ આંબા મોટે ભાગે અમારે બહુ વર્ષો જૂના છે, એમાં બહુ વાંધો નથી। થોડુંક પાસ્તર છે એટલે વાતાવરણ હવે અનુકૂળ આવી જશે એવું મારું માનવું છે, પણ જે આખતર જે હતું એ થોડુંક નુકસાનીમાં જશે એવું લાગે છે। ખેડૂતોને બેવડી ઋતુને લઈને કેરીના નાના આંબાઓમાં આવેલ ફાલ બળી ગયો છે, અને મોટા આંબાઓમાં પાક આવશે તો એમનું વળતર આમાં મળી રહેશે તેવી આશાઓ સેવી રહ્યા છે। ત્યારે હાલ ગરમી પડવાની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે, તો મોટા આંબાઓના પાક માટે ગરમી નુકસાન સાબિત થઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે જગતના તાત સામે કુદરત રૂઠે છે કે રીસે છે, એ સમય બતાવશે। રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ, ધારી।